જય માતાજી, જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો કેમ છો તમે બધા? મજામાં થશો, કારણ કે ભાઈ જે આપણા બ્લોગ જોતા હોય મજા જ હોય છે. મસ્ત મજાના છે ને. આજે તો નાઈધન થઈ ગયા છે વહેલા કમ્પ્લીટ, કારણ કે ભાઈ આજે કેવું છે ખબર છે, આજે થોડુંક બર્થડે ફરમાઈશના વિડીયો આવી. તો મને એમ થયું કે ભાઈ કાલ બર્થડે છે, પણ ફોન અત્યારે આવ્યો કે ભાઈ બર્થડે વિડીયોનો કેમ થયું. તો મને મેં કીધું હું તો કાલ છે એ હાટું ભૂલી ગયો. તો ત્યારે ભાઈ વહેલા જાગી ગયા, નાઈ તો નતા થઈ જાય, કારણ કે ટાયર્ડ એટલી છે ને વાત પૂછો. તો નાઈ નહીં ખા તમારો ભાઈ જીગર કરી નાઈ નહીં ખા. અને અત્યારે ભાઈ એવા છે ધાબા ઉપર, કારણ કે અહીંયા મસ્ત એવું વ્યૂ આવે સવારનો. એટલે બર્થડે વિડીયોની જે ફરમાઈશ હોય હું બધા અહીંયા જ બનાવું. તમને ખબર હશે, ઘણા ખરા ખબર હશે, ઘણા ખરા ન ખબર હોય તો હું તમને કહી દઉં ભાઈ. અને અમે વ્યવ છીએ અત્યારે ધાબા ઉપર બર્થડેની ફરમાઈશ લેવા, કારણ કે થોડુંક મોડું લેટ થઈ ગયું, પણ અત્યારે વાંધો ન આવે. થોડોક લગભગ મિનિમમ છે ને 5 થી 10 મિનિટનો એડિટિંગ કરવાનો સમય લાગે. ત્યાં તો હું બધું કમ્પ્લીટ થઈ જાય, પણ આ તો ભૂલ થઈ ગઈ, મારી ભૂલ હતી. કારણ કે મને લાગ્યું કે થોડાક એક દી પછી છે, પણ ના અત્યારે ફોન આવ્યો પછી ખબર પડી. હું ગોદડામાં હતો ત્યારે ફોન આવ્યો હતો કે ના કે બર્થડેનો વિડીયો તો આપો. એ કે હવે મને તો કાંઈ ખબર નથી. મેં તો કાલ બર્થડે છે એ વાત સાંભળો, પણ આજે ભૂલી ગયો. એટલે યાર ભાઈ વી છે ત્યારે બર્થડે વિડીયોની ફરમાઈશ બનાવવા દો. અમારા લાલભાઈ જો લાલભાઈ, તમારા બર્થડેની ફરમાઈશ બનાવવાની છે કે? તો બધાને જય માતાજી. તો આપણે અત્યારે વી હતા ધાબા ઉપર. હા. અને મેં કીધું બર્થડે વિડીયો હતા, મેં હાલો બનાવી નાખી. મેં કીધું પછી મેં કીધું નાઈ નાખી. હવે તમારે નાવાની એક ઉપર ટીકડી લઈ લે ભાઈ. નાવાનું હમણાં જો હેઠે થઈને નાવાની તૈયારી કરી દે. આપણે કીધું બર્થડે નો વિડીયો તમે હાલો ઉતરીને પછી નાઈ આવું. તમને ઘણા ખરાને ન ખબર હોય ને ઘણા ખરા ખબર હોય તો હું તમને એક વાત જણાવી દઉં કે આપણે બર્થડે ફરમાઈશના વિડીયો પણ બનાવી છે. જેને કોઈને પણ બનાવવાનો હોય તો મારા ઇન્સ્ટાગ્રામની અંદર મારો નંબર ઓલો છે, અને કદાચ તમે મને મેસેજ પણ કરી શકો છો ભાઈ ગમે ત્યારે. અને ભાઈ આપણે બર્થડે ચાર્જનું કાંઈ મિનિમમ છે ને કાંઈ હજી નક્કી નથી, પણ 100 રૂપિયા મિનિમમ રાખેલો છે. અને આ પૈસા ગમે જેટલા આપશે તો આપણે એ તમને સારા કામમાં ઉપયોગ કરવાના છે. કે ભાઈ ના મારા પર્સનલ કામમાં કે મારા ગમે છે યુઝ કરવાના નથી. અને ગમે એવું ગમે પૈસા આવશે એ ગમે એક સાઈડમાં મારા ખાતામાં પડ્યા રહે, ગમે કંઈક સારું કામ આવશે ને. જો કે તમને કીધું કે ભાઈ આપણે સારા કામમાં આપણે ગમે પૈસા ઉપયોગ કરવાના છે. ને ભાઈ અત્યારે છે ને મસ્ત નાંદું થઈ જાય કમ્પ્લેટ. અત્યારે છે ને ભાઈ ઘરેથી તો કોઈ આપણે જે બેનને છે મમ્મીની સીધા છે ભાઈ કપાવીનો દાડીએ, અને લાલભાઈ જો કારું નાવા તરફ નીકળી ગયા છે. કે કાલાલભાઈ આવું અત્યારનો જે વ્યૂ મસ્ત છે ને જોરદાર, એટલે જોરદાર છે. જો અત્યારે ભાઈ નાવાની ભાઈ પ્લાનિંગ હાલે છે, અત્યારે ક્યાં જવું છે પછી કાંઈક ડિસાઈડ કરશું. અત્યારે પહેલાં છે ને પેલા બધા છે ને નાઈ નાખે, કારણ કે ઘરેથી તો બેન અને મમ્મી ગયા છે દાડી, અને પપ્પા એકલા ઘરે છે. એ તો આપણે ક્યાંય ગયા લાલા હે ક્યાં જઈએ તો ભાઈ એ જાય છે બારા, પછી હમણાં આવે એટલે એની પણ તમને આજે મુલાકાત કરીશું. વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો ભાઈ મસ્ત મજાના બપોરા પડી ગયા છે, અને આપણા બેન છે જો આવી ગયા છે કપા વીણીને. કેટલો વીણ્યો? જય માતાજી, જય મેરડીમાં. હા કપાનો છે ને આજ ભૂકા કાઢ નાખવાના છે. મનવડી? હા, આજ મનવડી જાસવી એટલે હાંજે ખબર પડે કેટલો કપા થાય. 5 મણ તો વીણી જાય ને આરામથી. મારે 10 મણ કરવો છે. એકલા હાથે કઈ તાળે પડે નહીં. તમારે 9 વાગ્યા લગી હું હોય એટલે અમારા ભાઈ કામ હોય એટલું બધું. કામ હોય એટલે બધું હોય, તમારે કરવું ન હોય કાંઈ ને. હવે પેલા છે મને ખાઈ લેવા દે, ભૂખ લાગી છે બહુ. આમ આગળ આપો લાલભાઈ. હા વાહ વાહ. તો નહીં એમને ફાઇનલી પછી નાઈટ તો હે નાવાનું દોરે જ ખોટું બોલવા બધાને ખબર છે કે લેંગો આજ નથી પહેર્યો. ક્યાં જાય આપણે કેમ કરવાનું ખબર છે? નાવા ધોવાનું એક જ વાર, પછી કપડા ગમે હળગાઈ જ દેવાનું, દીવાળે મૂકી દેવાની. હું સાચી વાત કહી દઉં, યાર શાળા બેઠા ને તો કે આપણે ટીકડી લઈ લેવી. હમણાં આવું 15 દી હાલતા એની બદલે છે ને પેલા છે ને 15 આવતા મહિનો હાલો મળ્યા. કારણ કે નાવાનું હમણાં છે ને ભાઈ હાવ ઓછું, કારણ કે ઠંડીનો માહોલ વધી ગયો છે ભાઈ. અને અમારા મમ્મી જેવું. જય માતાજી. હાલો બધા બપોરા કરવા. આ કપા વીણીને આવ્યા ત્યાં ભૂખ લાગી છે બહુ. હાલો તમને ભૂખ લાગી હોય તો ખાવા. તો ભાઈ અત્યારે છે ને જમવાની અંદર શું છે તમને કહું ને તો જુઓ, દાળ છે, રીંગણા બટેટાનું શાક છે, છાશ છે, ભાખરી છે, રોટલા ભાત આવેલું છે, મરચા છે, ડુંગળી છે, અલગ અલગ બધું વેરાયટી બધી છે. તો અત્યારે છે ને પેલા શાંતિ છે જમી લઈ પછી મળે છે ભાઈ. તો અત્યારે ભાઈ ફાઇનલી આપણે છે ને 4 વાગી 5 વાગી જાય ને પછી કારુને આપણે બે દડે રમવા ક્રિકેટ રમવા વી હતા ને ભાઈ. અત્યારે છે ને કારુની ક્રિકેટ હાલે છે ભાઈ, બરાબર છે. કારુની ક્રિકેટ હાલે છે અને બધું જુઓ. આપણે સાગરભાઈ બેટિંગ કરવા આવી ગયા ડાયરેક્ટ જ. હવે ભેળું બેટિંગ કરવાની દડો ખોઈ હોત નાખ્યો પેલા દડે. હા એ તો પેલા દડે માર્યું ને બહાર ઘાલી દીધો. એ તો સ્ટ્રાઇક હતી ને ડાયરેક્ટ. ત્યાં પેલા ભાઈ છે ને ડરી જો ઓલા બધા દડા ગોતે જો, એ બધા વંડીઓ ઠેકી દડા ગોતે છે. કારણ કે ભાઈ અમે છે ને આવ્યા હતા કાલે 4 વાગ્યાના આવ્યો, પણ પેલા રમવામાં પછી કઈ ટાઈમ રહ્યો નહીં. અત્યારે તો ભાઈ દડો આવી ગયો છે.
અને અમારો ભાઈ દાવ આવી ગયો કારણ કે ફિલ્ડિંગ ભરી ભરીને થાકી ગયા છીએ અને અત્યારે ભાઈ અમારો છે ને દાવ આવી ગયો અમે બધા ખોખો રીતે જો ભાઈ બેઠા છીએ તો ક્રિકેટરો જો બધા આવે હા તમને ખબર તો હશે આપણે એક સ્કૂલ છે બની તો આપણે ત્યાં તો ક્રિકેટ રમવા આવી ગયા છીએ જો હા ભાઈ જો હો રીતે બધા કરે છે ભાઈ તમારે કાવલી કમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરજો તમે ક્રિકેટ રમી લઈ પછી પાછું ઘર બધું જઈ ફાઇનલી ક્રિકેટ આપણે રમી કરવી પછી એ વખતે ઘરે પછી કઈ ટાઈમ નો નહીં કારણ કે પછી બેનને ગયો તો પછી લેવા કારણ કે બેનને લેવા જવું પડે કારણ કે થાકી જાવ એ પણ અમને તો લઈ આવું ના તો જે બાવડા દુખે છે વાત કોને ખબર થોડું ઘણું આવું કંઈક પેલા જેવું કંઈક રમ્યું ને એટલે ગમે કંઈક હાથ પગ છે ને કોને ખબર દુખવા પણ એનું કારણ શું છે કઈ ખબર નથી પડતી હવે પછી વી હતા ઘરે પછી કાંઈ ટાઈમ નો નહીં અત્યારે મસ્ત જમી કરીને થઈ જશે ફ્રી કારણ કે આજે જ ભાઈ છે ને કોઈ ક્વોલિટી ખાવાનો કંઈ મેળ પીડ્યો નહીં કારણ કે આજે છે ને લોકો આજ છે ને કોઈ માણસો છે ને કોઈ આપણે ગેમ એમ જ નથી કોને ખબર છે જ ન કરી જો ને અત્યારે સુઈ ગયા કારું ના રમવાનું નથી કાંઈક રમવાનું કરો કે ક્વોલિટી મંગાવો થાકી ગયા હે તમારે શરદી થઈ જાય પછી તારે મફતમાં ખાઈ હોય અમારા મા દીકરા ક્યાં થાય છે ખબર આજ અમે રેમાં હતા પણ મફતમાં એમ કાલે 2 પેટ નાખી હતી પણ મફતમાં આપણે કોઈને કઈ ખવડાવવાનું નહીં કઈ પીવડાવવાનું નહીં દરરોજ 100 રૂપિયા કોણ લે છે હાલ ગમે આ ભાઈ છે ને આ ભાઈ પણ બહુ પૈસા છે હમણાં દરરોજ 100 રૂપિયા ક્યાં કાઢો તારી આપી નથી જતા પાછા તો તાર પાકીટમાં ખૂટે ને કોને ખબર હોય ત્યાં તું પૈસા કાઢશું એને જ ખબર પડતી કોણ ઘર બાંધીને બેઠું કોણ ઘર બાંધીને ઘર બાંધીને ન કહેવાય ભાઈ ઘર બાંધીને કહેવાય એ ભાઈ વ્યવહાર કરે છે ને એટલે એની પાસે ને પૈસા હોય બાકી તો હું ભાઈ મોટ ભાઈ વ્યવહાર કરે છે ઘરનો કા ભાઈ એમ નહીં હાલ વ્યવહાર કરે છે તને આપી દે વ્યવહાર હાલ તું કે એટલા પૈસા આપી દે ઘટશે ને તો આમ લઈ આવશું ઈ દે હાલ પણ તું ખાલી જો હવે આપણે એવું કઈ ટેન્શન સંભાળવું છે નહીં કારણ કે એકવાર જે મેં વ્યવહાર કર્યો હતો ને મને ખબર છે કારણ કે એ ઉપાધિ મગજમાં ઘરી જાય ને કાંઈ ટેન્શન આપણું વાપરવું હોય ને તો 2 વાર વિચાર કરો કારણ કે આપણે જે પહેલા નોર્મલ તરીકે આપણે વ્યવહાર ન કરતા હોય ત્યારે તમે 5 રૂપિયા 10 રૂપિયા ગમે આમ વેડફી નાખો ને તો આપણને ખબર ન પડે જેવો વ્યવહાર તમારે માથે આવે ને એટલે તમારે કદાચ 10 રૂપિયા વાપરવો હોય ને તો તમારે 2 વાર વિચાર કરવો પડે મારી વખત તો બીતી ગઈ છે તમને કદાચ વ્યવહાર કરતા હશો બ્લોગ જોતા છે એને ખબર છે કે ભાઈ વ્યવહાર માથે આવે ને એટલે શું કહેવાય એટલે ભાઈ ગઢિયા નથી કહેતા કે હજી તમારે પડી નથી પણ જે પડશે ને વ્યવહાર માથે આવે ને તે તમને ભાન હશે એ ગઢિયાની કહેવત ખોટી નથી સાચી છે એટલે આપણે વ્યવહાર કાંઈ ન કરાય આપણે જે બ્લોગિંગ કરવી છે ને જે થોડા ઘણા આટા મારવા છે એ કરાય થાય એટલું કામ કરાય પગાર દઈ દેવા ઘરે કાંઈ ટેન્શન લેવાનું નહીં ખોટું ટેન્શન શું લેવું વાપરવાના એટલે ઘરેથી માંગી લેવાના હું ટેન્શન ખોટું હવારે તને 20000 રૂપિયા આપી દેશે 20000 આપી પછી તારે મહિનો લાવી દેવાનું ભલે અત્યારે કારખાના ને બધું બંધ રહ્યું આપણે 20000 તને આપી દેવું સામે મહિનો લાવી દેવાનો તારે 20000 માં અને ઘટે તો આવી બેઠા છે કાંઈ નહીં દેજો ને થોડા કપડા લેવાય હમણાં વેકેશન ખુલી ગયું ઈ લેવાય જો ઈ વ્યવહારમાં નો આવે પાછું ઈ પાછું છે ને વ્યવહાર કાગડો કાળો ન કલલ ભાઈ કપડા નો લેવા થોડો હે કપડા લેવા ખાવા પછી ભૂખ્યા રહેવી લે એમાં 2-3 જોડીમાં હું પૂછ્યા રહી ભૂખ્યા રહેવી ને કાંઈ પૂછ્યા રહી નહીં વાત હમણાં 1.5 મહિનામાં જો નાઈટ ડ્રેસ નથી લાવ્યો જો છે ને પત્ની છે ને જે મુદ્દાની વાત કરી છે ભાઈને છે ને નાઈટ ડ્રેસ નથી લાવ્યો કારણ કે તમે ઘણા ટાઈમ ઘણા લગભગ બ્લોગિંગ મારા ચાલુ થયા ને તે દુની વાત છે ભાઈની પાસે એક નાઈટ ડ્રેસ છે કોકને એમ લાગે કે ભાઈ એકને કદાચ બ્લોગમાં હોય ને તો કોકને એમ લાગે નાયો નથી પણ એવું નથી ભાઈ પાસે એક જ નાઈટ ડ્રેસ છે ઈ પાસે એને બહુ ગમે એ પાછો ભાઈને છે ને બહુ ગમે એટલે એ ભાઈ છે ને પહેર્યા જાવતી એને ફાટશે જાવતી છે ને જાવતી ભાઈ હખણા નહીં રહી અને હવે જો આપણે કાંઈક થોડું ઘણું બ્લોગમાં આવે તો કાંઈક હવે એને કાંઈક લેવું પગાર આવે પછી કાંઈક નાઈટ ડ્રેસનો કાંઈક લેંગા લઈએ ભાઈ ભાઈ બહુ ઘણી વાતો થઈ ગઈ અને ભાઈ આ છે ને આજનો બ્લોગ આપણે પૂરો કરશું વિડીયો તમને કેવો લાગ્યો મસ્ત એવી કોમેન્ટ કરી દેજો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં